સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે। બનાસકાંઠામાં પીઆઈના માતા પિતાની હત્યાનો ભેદ ઉકેલાયો છે। તાંત્રિક વિધિ માટે દંપતીની હત્યા કર્યાનો તપાસમાં ધડાકો થયો છે। જસરામાં દંપતી હત્યા કેસ કે જેને લઈ અને 4 શખ્સોને પોલીસે પકડ્યા છે। પિતા પુત્ર અને અન્ય 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે। જસરા ગામના સુરેશ અને શામળાની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે રામપુરા ગામના ઉમા અને દિલીપ ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે। દેવું થતા પિતા પુત્રએ હત્યાનું ષડયંત્ર રચ્યાનો તપાસમાં ખુલાસો થયો છે। તો જસરામાં થોડા દિવસ પૂર્વે પીઆઈના માતા પિતાની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે। મુખ્ય સૂત્રધાર છે સુરેશ, તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે। આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે। સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે। ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે। આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે। તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરેણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે। એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂવો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું। એને આર્થિક સંકળામણમાં બી હતો। તેણે ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી। જો હું આપણે જણાવું કે આ લૂંટ તો છે જ, કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે। તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે।